નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 2. અપૂર્ણાંક સંખ્યાઓ ભાગ નંબર 2 ની અંદર આજે આપણે શીખવાના છીએ સંખ્યા રેખા પર અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. આટલી આપણે આજે આ વિડીયોમાં સમજ મેળવવાના છીએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને પછી જુઓ આ વિડીયો. અને આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 2. નમસ્તે મિત્રો, તો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 2. શરૂઆત કરીએ પહેલા ટોપિકથી અપૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવે કે તે આપણે સમજવાનું છે. પહેલા પૂર્ણાંક સંખ્યાઓ જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય તે આપણે આગલા સત્રમાં ભણી ગયા. પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર નીચેની રીતે દર્શાવી શકાય. આપણે શું કરતા હતા? એક ફૂટપટ્ટી વડે સીધી રેખા દોરતા હતા, એક એક સેમીના અંતરે કાપા પાડતા હતા અને પછી ત્યાં અંક લખતા હતા કે 0 થી શરૂ કરે 0, 1, 2, 3, 4, 5, 6, 7. તો આ હતી પૂર્ણાંક સંખ્યાઓની વાત. પૂર્ણાંક સંખ્યામાં આપણે 1 થી 7 વડે દર્શાવતા કે હજી બધું 10, 11, 12, 15 હોય તો પણ દર્શાવી શકાય. તો વાત હતી પૂર્ણાંક સંખ્યાઓની. હવે અપૂર્ણાંક સંખ્યા વિશે સમજીએ. તો અપૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક 1/2 ને સંખ્યા રેખા પર દર્શાવીએ તો 1/2 છે એનો મતલબ તે 0 કરતા મોટો છે. આ 1/2 એ 0 કરતા મોટો છે પણ 1 કરતા કેવો છે? નાનો છે. એટલે કે 0 અને 1 ની વચ્ચે આવશે. તો સંખ્યા રેખા આમ દોરીએ. એક સંખ્યા રેખા છે એના એક્ઝેક્ટ અડધો ભાગ કરીએ તો ત્યાં આપણે દર્શાવી શકાય કે પહેલો ભાગ છે 0, 1, એના બે સરખા ભાગ પડે તો 1/2 લખી શકાય. આ થઈ ગઈ વાત 1/2 ની. જો 1/3 દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો સેમ એ રીતે સંખ્યા રેખા દોરવાની. અહીંયા છે 0, અહીં છે 1. કેટલા ભાગ પાડીશું? 1/3 છે, 3 ભાગ પાડીશું. 1, 1, 2 અને 3. પહેલામાં આવશે 1/3, 2/3 અને 3/3. 3/3 3 ઉડી જાય એટલે જવાબ 1 આવે. તો 1/3 અહીંયા છે તો આ રીતે દર્શાવી શકાય. તો આ થઈ ગઈ વાત 1/2 ની, 1/3 ની. હજી વધુ દાખલા જોઈએ, થોડાક વધુ ઉદાહરણ જોઈએ અને એના આધારે વધુ સમજીએ કે કેવી રીતે સંખ્યા રેખાને દર્શાવવી. પરીક્ષામાં સંખ્યા રેખા પૂછાય તો કેવી રીતે દર્શાવવી તે આપણે વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સંખ્યા રેખાના થોડાક વધુ દાખલા. તો તેના આધારે સમજીએ કે પરીક્ષામાં સંખ્યા રેખાના દાખલા પૂછાય તો કેવી રીતે સરળતાથી ગણી શકાય. જોઈએ નંબર 1, 3/5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો જવાબ લખીશું આપણે. સૌથી પહેલા માપપટ્ટી વડે એક સંખ્યા રેખા દોરી દઈશું અને અહીંયા 5 ભાગ છે તો આપણે પહેલું તો 0 નો ભાગ પાડીએ. 0. હવે કેટલા ભાગ પાડીશું? તો છેદ જોવાનો. ઉપર કહેવાય અંશ અને નીચે કહેવાય છેદ. 3/5 માં 3 અંશ છે, 5 છેદ છે. ઉપરનાને અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય. તો છેદમાં જેટલી સંખ્યા હોય એટલા સરખા ભાગ પાડવાના છે. છેદમાં 5 છે, 5 સરખા ભાગ પાડીશું અથવા ફૂટપટ્ટી મૂકીને ત્યાં 0 થી પછી 1 સેમી, 2 સેમી, 3 સેમી, 5 સેમી સુધી ભાગ પાડીશું.
1 2 3 4 5 ભાગ પાડી દીધા છે. હવે કેવી રીતે લખશું મિત્રો? તો સૌથી પહેલા અહીંયા તો 0 લખી નાખવાનું છે. હવે છેદમાં 5 છે તો છેદમાં આપણે કશું કરવાનું નથી. 1/5, 2/5, 3/5, 4/5 અને 5/5 એટલે એને કહેવાય 1. તો 0 અને 1 ની વચ્ચેની સંખ્યાઓ આવી ગઈ. અહીંયા કઈ સંખ્યા આપણે દર્શાવવાની છે? 3/5 દર્શાવવાના છે. તો એની પર ગોળ રાઉન્ડ કરશું તો 3/5 દર્શાવી શકાય. બીજો એક દાખલો જોઈએ. 3/7 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો લખવાનો છે જવાબ. સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરીશું. અહીંયા હું હાથથી દોરું છું, તમારે ફૂટપટ્ટી વડે દોરવાની છે. માપપટ્ટીથી દોરશો તો રેખા સીધી આવશે. માપપટ્ટી મૂકીને સરખા ભાગ પાડવાના છે. જો ભાગ સરખા ના હોય તો પણ દાખલો ખોટો પડી શકે છે. કેટલા ભાગ પાડવાના? તો છેદમાં જુઓ 7 છે તો સંખ્યા રેખાના 7 ભાગ પાડવાના. ચાલુ કરવાનું 0. હવેથી 0 ની ગણવાનું નથી, હવે 7 ગણવાના છે. 1 2 3 4 6 અને 7. પહેલામાં આવશે 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7 અને 7/7 એટલે 1 થઈ જાય. તો અહીંયા આપણને 3/7 ક્યાં આવેલું છે? આ જગ્યા આવેલું છે. તો મિત્રો આ રીતે દર્શાવી શકાય છે. હવે જોઈએ ત્રીજો દાખલો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. ચાલો મિત્રો હવે જોઈએ ત્રીજો દાખલો. 1/10, 0/10, 5/10 અને 10/10 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા 4 સંખ્યાઓ દર્શાવવાની છે. દરેકના છેદ સરખા છે માટે એક જ સંખ્યા રેખા પર દર્શાવી શકાય. તો શરૂઆતમાં આપણે એક સંખ્યા રેખા દોરીશું. હવે છેદમાં કેટલા છે? 10 છે માટે 10 ભાગ પાડીશું. પહેલું 0 ગણવાનું નથી. અહીં ગણો 1 2 3 4 5 6 8 9 10. 10 ભાગ પડી ગયા છે. હવે ભાગ પાડતા આપણને આવડે જ છે. ક્રમશઃ 1 થી ચાલુ કરવાનું છે. કોઈ પણ હંમેશા 1 થી જ ચાલુ કરવાનું. 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10, 10/10. હવે આપેલ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી દો. 1/10, 5/10, 10/10. તો શું રહી ગયું મિત્રો? 0/10 રહી ગયું છે. તો અહીંયા 0 છે તો 0/10 લખી શકાય. 0/10 લખો તો પણ 0 કહેવાય અને એકલા 0 લખો તો પણ 0 જ કહેવાય. માટે આ રીતે દર્શાવી શકાય છે. તો આ થઈ ગઈ સંખ્યા રેખાની વાત. આ રીતે કોઈ પણ સંખ્યા રેખાના દાખલા પૂછાય તો તમે સરળતાથી ગણી શકો છો. હવે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક વિશે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે આપણે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક વિશે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે. તો ચલો સમજીએ. 3/4, 1/2, 9/10, 0/3, 5/8 આ બધા જ અપૂર્ણાંકો આને સંખ્યા રેખા પર દોરવામાં આવે તો તે 1 ની ડાબી બાજુએ આવેલા છે. મતલબ 1 કરતા કેવા છે? નાના છે. કારણ કે તે બધા 1 કરતા કેવા છે? નાના છે. નાના છે તેથી સંખ્યા રેખાની ડાબી બાજુ આવે છે. શુદ્ધ અપૂર્ણાંકો 1 કરતા કેવા હોય છે? નાના હોય છે. જે શુદ્ધ અપૂર્ણાંકોની વાત કરીએ તો હંમેશા કોઈ પણ શુદ્ધ અપૂર્ણાંક હોય તો તે 1 કરતા નાના હોય છે. શુદ્ધ અપૂર્ણાંક એ સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જેટલો ભાગ આપ્યો છે તે સમગ્ર ભાગ શુદ્ધ અપૂર્ણાંક દર્શાવે છે માટે તેને શુદ્ધ કહેવામાં આવે છે. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ ભાગની સંખ્યા દર્શાવે છે જે સંપૂર્ણ ભાગોથી ભાગવામાં આવેલું હોય. કોઈ આકૃતિના ભાગ પાડેલા હોય તેના છેદની અંદર એ વસ્તુ બતાવે છે કે આના ટોટલ કેટલા ભાગ પાડવામાં આવ્યા છે તે બતાવવામાં આવે છે. અહીંયા 9/10 છે મતલબ 10 ભાગ પાડવામાં આવેલા છે અને અંશ એ લીધેલા ભાગની સંખ્યા દર્શાવે છે. કેટલા ભાગ આપણે લીધા છે તે અંશ દર્શાવે છે. પણ 9/10 ની વાત કરીએ તો કુલ 10 ભાગ હતા, એમાંથી 9 ભાગ લીધેલા છે.
છે. તો તેથી શુદ્ધ અપૂર્ણાંકમાં રહેલ અંશ એ હંમેશા છેદ કરતા નાનો હોય છે, એટલે કે શુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ હંમેશા છેદ કરતા નાનો હોય છે, માટે શુદ્ધ કહેવાય છે. અહીંયા 9/10 ની અંદર 9 નાના છે, 10 મોટા છે, 9 ઉપર છે અને અંશ કહેવાય છે, અને 10 નીચે છે તેને છેદ કહેવાય છે. માટે શુદ્ધ અપૂર્ણાંક વિશે આપણે એટલું યાદ રાખીશું કે શુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ નાનો હોય છે અને છેદ મોટો હોય છે, એટલે કે અંશ છેદ કરતા હંમેશા નાનો હોય છે. આના આધારે આપણે શુદ્ધ અપૂર્ણાંકને જલ્દી ઓળખી શકીશું. હજી તેના વિશે વધુ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક વિશે થોડુંક વધુ સમજીએ, તેના થોડા પ્રશ્નો અને તેના જવાબ આપીએ. તો જોઈએ નંબર 1, શુદ્ધ અપૂર્ણાંક આપો. તો આ શુદ્ધ અપૂર્ણાંક શું છે એની વિશે સમજીએ. અહીંયા પ્રશ્નો આપે છે નંબર 1, જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય. અંશ 5 એટલે ઉપર 5 અને નીચે 7, તો જવાબ આવ્યો 5/7. બી જોઈએ, જેનો છેદ 9 હોય અને અંશ 5 હોય. છેદમાં 9 કીધું છે એટલે નીચે 9 લખીશું અને અંશ 5, જવાબ આવશે 5/9. તો આ રીતે સહેલાઈથી લખી શકાય. ત્રીજો પ્રશ્ન સમજવા જેવો છે, અંશ અને છેદનો સરવાળો 10 થાય તેવા કેટલા અપૂર્ણાંકો આપી શકો, કેટલા બનાવી શકો? ઘણા બધા અસંખ્ય બની શકે, પરંતુ અહીંયા વાત કેવી છે કે સરવાળો 10 કરવાનો છે અને આપણે શુદ્ધ લેવા જઈએ, અહીંયા ઋણ લેવાના નથી. આપણે અહીંયા વાત ખાલી શુદ્ધ અપૂર્ણાંકની કરીએ છીએ, અશુદ્ધ અપૂર્ણાંકની કરતા નથી. તો કેટલા બનાવી શકાય? તો શરૂઆત કરી કે 10 ની વાત કરી કે 0 10, તો 0/10. બીજા લઈએ તો 1/9, 2/8, 3/7, 4/6 અને 5/5 લેવા દઈએ તો બંને સરખા થઈ જાય. આ બધા શુદ્ધ અપૂર્ણાંકો છે કે જેની અંદર અંશ નાનો છે, છેદ મોટો છે અને અંશ અને છેદનો સરવાળો 10 થાય છે. તો 0 + 10 10, 1 ને 9 10, 8 ને 2 10, 3 ને 7 10, 4 ને 6 10. તો આ બધા શુદ્ધ અપૂર્ણાંકો છે. જોઈએ ડી, જેનો છેદ અંશ કરતા 4 ગણો વધારે હોય. અંશ 4 ગણો વધારે છે તો અંશને 4 વડે ગુણી નાખવાના છે. ખૂબ જ સરળ જવાબ કે અંશ 1 હોય તો નીચે 4 × 4, 2 હોય તો 4 × 2 = 8, 3 હોય તો 4 × 3 = 12, 4 હોય તો 4 × 4 = 16, 5 હોય તો 5 × 4 = 20. આમ અસંખ્ય આગળ વધી શકે. તો આ બધા શુદ્ધ અપૂર્ણાંકો છે કે જેનો છેદ 4 ગણો વધારે છે કે અંશને 4 વડે ગુણી નાખો તો આપણને છેદ મળી જાય. તો આ થઈ ગઈ વાત પ્રશ્ન 1 ની. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એક અપૂર્ણાંક આપેલ છે, તેને જોઈને તમે કેવી રીતે કહી શકો કે તે 1 થી નાનો છે કે 1 થી સમાન છે? તો આપણે કહી શકાય અંશ એ છેદ કરતા નાનો હોય તો તે 1 થી નાનો છે. જે અપૂર્ણાંકની અંદર અંશ એ છેદ કરતા નાનો હોય તે 1 થી નાનો ગણાય છે, 1 ને સમાન છે. તો જે અપૂર્ણાંકમાં અંશ અને છેદ સમાન હોય તે 1 ને સમાન છે તેવું કહી શકાય. કારણ કે અંશ અને છેદ બંને સરખા હોય તો અંશ અને છેદ ઉડી જાય તો જવાબ 1 વધે. જેમ કે 5/5, અંશમાં પણ 5, છેદમાં પણ 5, 5 5 ઉડી જાય તો આને 1 જ કહેવાય. માટે 1 ને સમાન છે એવું કહી શકાય. તો આ થઈ ગઈ વાત થોડાક પ્રશ્નોની. હવે થોડાક દાખલા ગણીએ, તેના આધારે સમજીએ કે કેવી રીતે અપૂર્ણાંક મોટા છે કે બરાબર છે, તેને થોડુંક વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. કોઈ પણ એકનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે એ છે ગ્રેટર ધેન, જેનો ગ જેવો સિમ્બોલ, આમ ગ એટલે કે મોટા છે, આ રીતે ફરે છે એટલે આપણે યાદ રાખવાનું ગનો ગ્રેટર ધેન એટલે કે મોટા છે. આમ લ બને તો આપણે યાદ રાખવાનું કે લેસ ધેન. લ આ રીતે વળે તો આમ વળે છે, માટે આપણે યાદ રાખીશું લેસ ધેન. અને બરાબર અને કહેવાય ઇક્વલ. તો ગ્રેટર ધેન આવશે, લેસ ધેન આવશે કે ઇક્વલ આવશે. તો આપણે સાદી ભાષામાં શીખી લઈએ કે જેની બાજુ જે મોટું હોય એની બાજુ બે પાંખી આવે, જે નાનું હોય તેની સામે શું આવે? તીર આવે.
દુનિયાનો નિયમ છે એ જ કે મોટો હોય નાનાને મારે એ આધારે જે મોટો હોય એની બાજુ 2 પાંખિયા આવશે, નાનાની બાજુ તીર આવશે. ચાલો સમજીએ કે એની અંદર 1/2 અને 1 બંનેમાંથી નાનું કોણ છે, મોટું કોણ છે? તો અહીંયા અંશ છેદ કરતા કેવો છે? નાનો છે. અંશ નાનો હોય તો હંમેશા 1 કરતા કેવા કહેવાય? નાના કહેવાય. માટે આવશે લેસ ધેન. આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે અંશ છેદ કરતા નાનો હોય. કોણ નાનું હોય? અંશ નાનો હોય. અંશ છેદ કરતા નાનો હોય, સંખ્યા 1 થી કેવી કહેવાય? નાની કહેવાય. અને અંશ મોટો હોય તો એ સંખ્યા 1 થી મોટી કહેવાય. આપણે આટલું જોવાનું છે. 3/5 એમાં 3 એ 5 કેવા કરતા કેવા છે? નાના છે. અંશ નાનો હોય તો 1 કરતા કેવી હોય સંખ્યા? હંમેશા નાની હોય. ત્રીજી જોઈએ સી. 1 અને 7/8. અહીંયા 7/8 7 એ 8 કરતા કેવા છે? 7 નાના છે. અને 7 નાના છે માટે 7/8 1 કરતા કેવી છે? નાની છે. કારણ કે આ શુદ્ધ અપૂર્ણાંક બન્યો અને શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 1 કરતા કેવા હોય છે? નાના હોય છે. માટે જવાબ આવશે 1 મોટા છે. ચોથું જોઈએ ડી. 4/4 અને 1 ઉપર નીચે સરખું છે. 4/4 એટલે 1 જ આવે એટલે આવશે જવાબ બરાબર. 2005 અને 2005 તો બંને સરખા છે માટે ઉડી જાય, જવાબ 1 આવે. તો 1 બરાબર 1. તો મિત્રો આ થઈ ગઈ વાત શુદ્ધ અપૂર્ણાંકની. હવે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક વિશે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે સમજીએ અપૂર્ણાંક એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એને સમજવા માટે એક નાનકડી સ્ટોરી આપી છે ચોપડીમાં. એને થોડુંક આપણે સમજીએ કે કેવી રીતે અશુદ્ધ અપૂર્ણાંક આવે. થોડુંક આપણે એને વાર્તા દ્વારા સમજીએ. તો 4 મિત્રો છે, અનઘા, રવિ, રેશમા અને જોન. આ 4 મિત્રો નાસ્તો કરવા બેઠા છે. હવે તેમની પાસે નાસ્તાની અંદર 5 સફરજન આવ્યા. કેટલા સફરજન આવે મિત્રો? 5. હવે 5 સફરજનને 4 મિત્રોમાં સરખા ભાગે વહેંચવા છે. તો સરખા ભાગે વહેંચવા માટે એ લોકો વહેંચવાની વાત કરે છે. એમાં એક રીત એવી છે કે દરેકને 1-1 સફરજન આપી દો. આ 1-1 સફરજન આપી દીધું. દરેકને શું કર્યું? 1-1 સફરજન આપી દીધું. બરાબર મિત્રો. તો 4 તો અપાઈ ગયા. હવે 1 વધ્યું. 1 2 3 4 4 સફરજન અપાઈ ગયા. 1 ના કર્યા 4 ટુકડા. ઊભા અને ઉપરથી ઊભા, સાઈડમાંથી પણ ઊભા. તો આવા 1 ટુકડા થયા. 1 ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, ચોથો ટુકડો. 1 ના 4 ટુકડા કર્યા અને 4 ટુકડા કરી સરખા ભાગે વહેંચી દીધા. તો દરેકના ભાગે 1-1 ટુકડો આવ્યો. તો આનો મતલબ કે દરેકને કેટલું મળ્યું? તો 1 આખું સફરજન મળ્યું અને 1 સફરજનનો ચોથો ભાગ મળ્યો. 1 આખું સફરજન, 1 નો ચોથો ભાગ, 1 આખું સફરજન, 1 નો ચોથો ભાગ, 1 આખું સફરજન, 1 નો ચોથો ભાગ. તો આટલું મળ્યું. તો આ થઈ ગઈ વાત આ રીતે વહેંચવાની. અને બીજા મિત્રએ એમ કીધું કે આપણે અલગ રીતે વેચીએ. તો શું કરીએ? તો કે લાવો સફરજન પાછા. અહીં 4 ટુકડા તો હતા જ. બધા સફરજનના ટુકડા કરી નાખો. બધા સફરજનના ટુકડા કરી નાખ્યા. તો કેટલા ટુકડા થયા મિત્રો? 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20. 20 ટુકડા થઈ ગયા. તો દરેકને ટુકડા વહેંચવાની ગણતરી કરી તો બધાને ભાગે કેટલા આવે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો અહીંયા દરેકને ટુકડા વહેંચી દીધા. તો દરેકના ભાગમાં કેટલા કેટલા ટુકડા આવ્યા? તો દરેકના ભાગમાં 5-5 ટુકડા આવ્યા. તો આને શું કહી શકાય? સફરજનના કેટલા ટુકડા પાડ્યા હતા આપણે? 1 સફરજનના 4 ટુકડા. પણ ભાગમાં કેટલા આવ્યા? તો કે 5. 5/4.
5/4, 5/4, 5/4. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આ જે 1.1/4 આવ્યું અને 5/4 આવ્યો, બંને કેવું છે? સરખું જ છે. કેવી રીતે સરખું? ચાલો સમજીએ. એક ટુકડો એક તો છે જ એમનો એમ, એક આખું સફરજન એના 4 ટુકડા થઈ ગયા, તો 1 2 3 4, 4 ને 1 5, 4 ને 1 5 સરખું છે. તો બંને વસ્તુ કેવી છે? અહીંયા સરખી જ છે. તો સમજવાનું શું છે? આ જે 5/4 આવ્યું એ 5/4 1 કરતા કેવું છે? મોટું છે. કેમ મોટું છે? અહીંયા 4 ટુકડાનું એક સફરજન થાય છે વત્તા એક અપૂર્ણાંક વધે છે, એટલે કે એક સફરજન આખું આવી ગયું પ્લસ એક અડધું ટુકડો આવી ગયો, એટલે એ શુદ્ધ નથી. શુદ્ધની અંદર આખે આખું એકના જ ભાગ પડે. એક આખું હોય પછી અડધું હોતું નથી, એકના જ ભાગ પડે છે. અહીંયા તો એક આખું આવી ગયું છે, ઉપરથી અડધો ટુકડો આવ્યો છે, માટે આને શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક. તો જે આ અપૂર્ણાંક આવ્યા 5/4, આમાં અંશ છેદ કરતા મોટો છે, અને જ્યારે અંશ છેદ કરતા મોટો હોય ત્યારે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો મિત્રો આપણે એટલું ધ્યાન રાખવાનું, જ્યારે અંશ છેદ કરતા મોટો થઈ જાય ત્યારે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે, અને અશુદ્ધ અપૂર્ણાંક એ હંમેશા 1 કરતા કેવા હોય છે? મોટા હોય છે. હવે વાત કરીએ અહીંયા પૂર્ણાંક કે છે, અપૂર્ણાંક પણ છે. જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા હોય તો એવી સંખ્યાઓ, આ પૂર્ણાંક અપૂર્ણાંક ભેગા હોય એવી સંખ્યાઓને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. તો મિત્રો યાદ રાખવાનું છે, તેને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક બંને એક જ છે. મિશ્રનું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરફાર કરી શકાય છે, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકાય છે. તે કેવી રીતે ફેરવી શકાય તે હવે આગળના વિડીયોમાં જોઈએ. અત્યારે માત્ર આટલું સમજવાનું છે કે જેની અંદર અંશ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું, અને જેની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આપેલું હોય તેને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીશું. તો આ થઈ ગઈ વાત અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકની. હવે તેને થોડાક દાખલાઓ ગણીએ અને તેના વિશે થોડુંક વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 1. નીચે આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો અહીંયા આપણને સંખ્યાઓ આપી છે, તે સંખ્યાઓને જોઈને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છીએ. જોઈએ સંખ્યાઓ કઈ કઈ આપણને આપી છે. નંબર 1 17/4. અહીંયા અંશ છેદ કરતા કેવો છે? મોટો છે, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, અને અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને મિશ્રમાં ફેરવી શકાય છે. 11/3 આ પણ અશુદ્ધ છે. 27/5, 27 મોટા છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. 7/3 7 મોટા છે, અંશ મોટો છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, અને અશુદ્ધ અપૂર્ણાંક હોય તો જ તેને મિશ્રમાં ફેરવી શકાય છે. શુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવી શકાતા નથી. તો મિત્રો કેવી રીતે ફેરવવું ચાલો સમજીએ. સૌથી પહેલા જોઈએ પહેલો દાખલો 17/4. તો પહેલા આપણે ભાગાકાર કરીશું. 17/4. 4 નો ઘડીઓ બોલી 17 ક્યારે આવે? તો 4 × 4, 4 × 2 8, 4 × 3 12, 4 × 16 અને 4 × 5 20. વધી ગયા તો વધવા દેવાના નથી. તો 4 × 4 = 16. બાદ બાકી કરીશું. 17 માંથી 16 જાય તો 1 વધે, એટલે કે 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. તો આ ભાગાકાર થઈ ગયો. હવે શું કરવું? તો કેટલા જવાબ આવ્યો? 4 જવાબ આવ્યો તો મૂકીશું 4 પૂર્ણાંક. શેષ કેટલી વધી? 1, અને નીચે છેદમાં જે 4 હોય એમના એમ મૂકી દેવાના. તો આ થઈ ગયું 4 પૂર્ણાંક 1/4. આને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. જોઈએ બીજો દાખલો 11/3. તો કરીએ 11/3. 3 નો ઘડીઓ બોલીએ. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. વધી ગયું તો લખીશું 3 × 3 = 9. 11 માંથી 9 જાય તો 2 વધે. જવાબ આવશે 3 પૂર્ણાંક. શેષ વધી છે 2, 2/3. તો જવાબ આવ્યો 3 પૂર્ણાંક 2/3. ત્રીજો દાખલો ગણીએ 27/5. તો 5 નો ઘડીઓ બોલીએ. 5 × 1 = 5, 5 × 2 = 10,
તરી 15, 5 24, પાયો પાયો 25 અને 5 6 30 વધી ગયા તો પાયો પાયો 25 એટલે કે 5 ગુણ્યા 5 25 અને 27 માંથી 25, 7 માંથી 5 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0. કેટલા પૂર્ણાંક? 5 પૂર્ણાંક 2 ભાગ્યા 5. તો જવાબ આવ્યો મિત્રો 5 પૂર્ણાંક 2 ભાગ્યા 5. અહીંયા યાદ એટલું રાખવાનું છે કે જે જવાબ આવે જવાબને પૂર્ણાંક કહીશું, શેષ વધે ઉપર મૂકીશું અને છેદ તો એમનો એમ, છેદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. છેલ્લો દાખલો ડી 7 ભાગ્યા 3. ચાલો મિત્રો ભાગાકાર કરી દઈએ. 3 નો ઘડિયો બોલો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 વધી જાય. 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1. જવાબ હવે 2 પૂર્ણાંક 1 ભાગ્યા 3. તો આ થઈ ગઈ વાત અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની અને ઉદાહરણ નંબર 1 ના 4 દાખલાનું સોલ્યુશન. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે અને અશુદ્ધમાં ફેરવવાના છે. તો કેવી રીતે ફેરવાય આપણે સમજીએ. નંબર 1 2 પૂર્ણાંક 3 ભાગ્યા 4. બીજો દાખલો 7 પૂર્ણાંક 1 ભાગ્યા 9. ત્રીજો દાખલો 5 પૂર્ણાંક 3 ભાગ્યા 7. તો એનું સૂત્ર અહીંયા આપેલું છે પૂર્ણ ગુણ્યા છેદ વત્તા અંશ ભાગ્યા છેદ. અથવા આપણે એટલું સમજવાનું, તમને સાદી રીતે સમજાવી દઉં કે 2 પૂર્ણાંક 3 ભાગ્યા 4 છે તો નીચેનાનો ના બેનો ગુણાકાર થાય એટલે કે પૂર્ણ ગુણ્યા છેદ એટલે કે 2 ગુણ્યા 4 વત્તા જે અંશમાં એનો સરવાળો થાય નીચે 4 એમના એમ જ. તો 4 દુ કેટલા થયા? 8 વત્તા 3 ભાગ્યા 4 અને 8 ને 3 11 ભાગ્યા 4. જવાબ આવ્યો 11 ભાગ્યા 4. આપણે સહેલાઈથી સમજવું હોય તો 4 દુ 8, 8 ને 3 11, 11 ભાગ્યા 4. બીજો દાખલો જોઈએ. 7 પૂર્ણાંક છે તો 2 નો ગુણાકાર 7 ગુણ્યા 9 વત્તા ઉપર વધ્યાનો 1 અને નીચે 9 એમના એમ. તો 7 નવા 63 વત્તા 1 ભાગ્યા 9 અને 63 ને 1 64 ભાગ્યા 9. તો જવાબ શું આવશે? 7 નવા 63, 63 ને 1 64 ભાગ્યા 9. તો મિત્રો આ થઈ ગઈ વાત બીજા દાખલાની. જોઈએ ત્રીજો દાખલો 5 પૂર્ણાંક 3 ભાગ્યા 7. તો કોનો કોનો ગુણાકાર આવશે? હવે સમજ પડી ગઈ હશે. 5 ગુણ્યા 7 વત્તા 3 ભાગ્યા 7 એમના એમ. તો 5 ગુણ્યા 7 આપણને ઘડિયો આવડી જાય. 5 સીતા 35 વત્તા 3 ભાગ્યા 7 અને 35 ને 3 38 ભાગ્યા 7. તો જવાબ આવ્યો 38 ભાગ્યા 7. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 નું સોલ્યુશન અને ભાગ 2 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું કે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 2. ભાગ નંબર 2 ની અંદર આપણે સૌથી પહેલા સંખ્યા રેખા વિશે શીખ્યા. સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક કેવી રીતે દર્શાવે તે શીખ્યા. પછી શુદ્ધ અપૂર્ણાંકની સમજ મેળવી, શુદ્ધ અપૂર્ણાંકની સમજ મેળવી, મિશ્ર અપૂર્ણાંક વિશે સમજ્યા, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા, મિશ્ર અપૂર્ણાંકને પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા. તો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારા વિડીયોની કોઈ રીત ગમી હોય કે દાખલા ગણતા આવડ્યા હોય કે કંઈ પણ સારું લાગ્યું હોય તો તમે મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો. કોમેન્ટમાં તમને જે મુશ્કેલી પડી હોય તે જણાવી શકો છો અને કંઈક સારું લાગ્યું હોય તો પણ તમે કોમેન્ટ જરૂર કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા જે નવા વિડીયોના નોટિફિકેશન છે તમને મળતા રહે અને મને પણ પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8 વિષયના તમામ પ્રકરણના વિડીયો તેમજ તમામ સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ સારી રીતે સંપૂર્ણ સમજ સાથે વ્યવસ્થિત તમને સરળતાથી આવડી જાય તેવી રીતે કરવીને મૂકવામાં આવવાના છે. તો તેના નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો મારા ગણિત વિષયના બધા જ વિડીયો અને સાથે પેપર સોલ્યુશન મૂકવામાં આવે છે.
તો તે પણ તમે પેપર પત્યા પછી કે એની તૈયારી માટે તમે મોડેલ પેપરના સોલ્યુશન પણ મારી યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકશો. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.